ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર સામે મોરચો માંડવા માટે જન આક્રોશ યાત્રાના બીજા ચરણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ભાગવેલ ભાથીજી મહારાજના મંદિર ખાતે પૂજા અર્ચના કરી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ યાત્રા મધ્ય ગુજરાતમાં 7 જિલ્લાઓમાં ભ્રમણ કરશે અને અંદાજે 1400 કિલોમીટરનું પણ અંતર કાપશે। તો આજથી ગુજરાતની જન આક્રોશ યાત્રાનો બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે ભાગવેલના છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા બીજી યાત્રા ભારતીજી મહારાજના મંદિરથી યાત્રાની શરૂઆત કરવામાં આવી રહી છે। તો ગુજરાત કોંગ્રેસ સરકાર સામે મોરચો માંડવા માટે જન આક્રોશની યાત્રાનો આજે બીજો તબક્કો છે અને જે ભારતીજી મહારાજના મંદિરથી તે યાત્રાની શરૂઆત કરશે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ધવલ લાઈવ જોડાયા છે। ધવલ, ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર સામે મોરચો માંડવામાં આવ્યો છે, ત્યારે આજે ભારતીજી મહારાજના મંદિરથી યાત્રાની શરૂઆત કરવામાં આવી રહી છે। વધુ અપડેટ જણાવશો। ભારતીજી મહારાજના મંદિરે શીશ ઝુકાવ્યા બાદ અહીંયાથી જે સભા સ્થળ છે ત્યાં સભાને સંબોધન જી ચોક્કસથી લખન વાત કરવામાં આવે તો ગુજરાત જન આક્રોશ યાત્રાના બીજા તબક્કાની જે શરૂઆત છે તે ખેડા જિલ્લાના ફાગવેલથી શરૂ કરવામાં આવશે અને દાહોદના જે કંબોઈ ધામ છે ત્યાં આગળ સમાપન કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે આશરે 1400 કિલોમીટર જેટલી આ યાત્રા છે તે પ્રવાસ કરશે અને તેની અંદર જે વાત કરવામાં આવે તો જે ખેડૂતોના મુદ્દા છે, ડ્રગ્સ અને દારૂના મુદ્દા છે, મહિલાઓ અત્યાચારના મુદ્દા છે, તે તમામ મુદ્દા ઉપર આ યાત્રા જે છે તે વિસ્તારમાં ફરશે। તેની અંદર 7 જેટલા મોટા જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવશે। તેમાં આણંદ જિલ્લો છે, ખેડા જિલ્લો છે, તો સહિત વાત કરીએ તો દાહોદ છે, પંચમહાલ જિલ્લો છે, ત્યાં આગળ આ યાત્રા ફરશે। અત્યારે હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ફાગવેલ જે ભાથીજી મહારાજનું મંદિર આવેલું છે ત્યાં આગળ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી આવશે અને તેઓ જે છે તે ધ્વજા અહીંયા અર્પણ કરશે। આપણી સાથે આણંદ જિલ્લાના પ્રમુખ છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, યાત્રા આજથી મધ્ય ગુજરાતમાં ફરવાની છે, કયા કયા મુદ્દા સાથે આ યાત્રા મધ્ય ગુજરાતમાં ફરશે? મધ્ય ગુજરાતમાં જ્યારે જન આક્રોશ યાત્રા આજના દિવસથી શરૂઆત થઈ રહી છે, ફાગવેલ મુકામે ભાથીજી મહારાજના સાનિધ્યથી જ્યારે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે યાત્રા શરૂઆત થઈ રહી છે, આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે રીતે આજે યુવાનોમાં બેરોજગારીનો પ્રશ્ન છે, ખાસ કરીને અમારું જૂનો ખેડા જિલ્લો કહેવાય કે આણંદ અને ખેડા જિલ્લો એ ખેતી પ્રધાન છે અને આ જે કમઆવતું થયું ત્યારે ખૂબ જ મોટું નુકસાન થયું, પણ સરકારે એન પ્રકારે કોઈ સર્વે કર્યો પણ હજુ પણ સુધી ખેડૂતોને જે વળતર મળવું જોઈએ એ યોગ્ય વળતર મળ્યું નથી। ઘણા પ્રશ્નો ખેડૂતોના છે। ત્યારબાદ અહીંયા અમારું જે વિદ્યાનગર આણંદ ને બધું છે એ યુવાનોનો હબ છે, ત્યારે અહીંયા જે જીઆઈડીસી અને જે ઉદ્યોગોની સ્થાપના થવી જોઈએ એટલી પહોળા પ્રમાણમાં નથી થઈ, જેના કારણે આજે રોજગારી માટે યુવાનોને ખૂબ જ તકલીફ પડી છે। એજ્યુકેશનમાં એટલો બધો હવે ભ્રષ્ટાચાર થઈ ગયો છે કે જ્યારે નવા યુવાનોને આજે ભણતર જે કરવું જોઈએ એ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। એટલે યુવાનોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો સાથે આ યાત્રા આગળ વધી રહી છે। સાથે સાથે જ્યારે મહિલાઓની વાત થાય ત્યારે આ બંને જિલ્લાઓના મહિલાઓની જે યોગ્ય આરોગ્ય માટે અને એમના જે તંત્ર તરફથી જે વ્યવસ્થા મળવી જોઈએ એ આજકાલ મળતી નથી, એટલે સ્ત્રીઓનો પણ ખૂબ જ આક્રોશ છે, જેના કારણે આજે અમે આણંદ જિલ્લામાં સ્ત્રીઓ આ વગે સંબોધન કરી અને યાત્રામાં પોતાના પ્રશ્નો રજૂ કરશે। ચોક્કસથી જે પ્રમાણે આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે યાત્રા છે તે ભાથીજી મહારાજના મંદિરથી શરૂ થશે। જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો મંદિરના, આ મંદિરમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના જે નેતાઓ છે તે ધ્વજારોહણ કરશે અને દર્શન કર્યા બાદ જે બાલાસિનોર હાઈવે ઉપર એક જાહેર સભાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। ત્યાં આગળ જાહેર સભા કર્યા બાદ બપોરે આ યાત્રા જે છે તે વિરામ લેશે અને વિરામ લીધા બાદ બપોરે ડાકોર
મુકામે પહોંચ્યો, એટલે કે ડાકોર મુકામે પણ આ યાત્રાની એક જાહેર સભા યોજાશે. ડાકોર મંદિરમાં રણછોડરાયજીના પણ જે કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા દર્શન કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે આ જે યાત્રા છે તે 1400 કિલોમીટર મધ્ય ગુજરાતમાં પડશે, એટલે કે બીજા તબક્કાની અંદર પણ આ યાત્રા જે છે તે ફરવા જઈ રહી છે. એટલે કે કહી શકાય ખૂબ જ મહત્વનો આ મુદ્દો છે તે રહી શકે છે, કારણ કે જે પ્રમાણે આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે જે વલ્લભ વિદ્યાનગર છે ત્યાં આગળ યુવાનોનું જે હબ છે, પરંતુ ત્યાં આગળ રોજગારીનો પણ મુદ્દો ખૂબ જ મહત્વનો બનતો લખન જોવા મળી રહ્યા. તમામે તમામ મુદ્દાને લઈને ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છે તે અત્યારે હાલ થોડીક જ વારમાં બીજા તબક્કાની જે શરૂઆત છે તે થવા જઈ રહી છે. આભાર ધવલ સમગ્ર માહિતી